હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ, જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યના છે. અને એટલા માટે આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાંથી કયા પ્રકારના એમસીક્યુઝ પૂછાય છે અને એના આન્સર્સ આપ કેવી રીતે ખૂબ જ સરળતાથી આપી શકો. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ જજમેન્ટ્સ હેઝ ધ સુપ્રીમ કોર્ટ હેલ્ડ ધેટ only those courts within whose territorial limits Droy Bank is situate would have jurisdiction to try the cases for offence under section 138 of the Negotiable Instrument Act 1881. નીચેનામાંથી કયા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે એવું ઠરાવ્યું છે કે માત્ર તે જ અદાલતો કે જેની પ્રાદેશિક મર્યાદામાં ડ્રોયની બેંક આવેલી હોય તે જ જગ્યાએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1881ની કલમ 138 હેઠળના ગુના માટે કેસ ચલાવવાનો અધિકાર ક્ષેત્ર રહેશે. આવું એક જજમેન્ટ આવ્યું હતું, બહુ અગત્યનું જજમેન્ટ હતું, જેનાથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના કેસો જે છે આમથી તેમ ફેરવવા પડ્યા હતા. આ કયું જજમેન્ટ છે એવું પૂછેલું છે. ઓપ્શન એ કે ભાસ્કરન વર્સિસ શંકરન વૈદ્યમ બાલન એન્ડ અધર્સ. ઓપ્શન બી દશરથ રૂપસિંહ રાઠોડ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર. ઓપ્શન સી સ્ટેટ ઓફ બિહાર વર્સિસ કલ્યાણપુર સિમેન્ટ લિમિટેડ. કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આ જજમેન્ટ છે અને ખાસ આપ સૌને કહી દઉં કે આને લખીને પણ યાદ રાખી લેજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ આવશે બી, દશરથ રૂપસિંહ રાઠોડ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર. શું આવે સાચો જવાબ? બી આવશે સાચો જવાબ, દશરથ રૂપસિંહ રાઠોડ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 2 જુઓ. ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ કોર્ટ complainant has to file an appeal against the order of acquittal under section 138 of the Negotiable Instrument Act. તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ખાસ કરીને કોઈ વ્યક્તિને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે, તો ફરિયાદીએ નીચેનામાંથી કઈ અદાલતમાં જવું પડશે અપીલ કરવા માટે? બહુ અગત્યનો પ્રશ્ન છે કે જો 138 હેઠળ એક્વિટલ આપ્યું છે તો ફરિયાદીએ અપીલ કરવી હોય તો ક્યાં જવું પડે? ઓપ્શન એ કોર્ટ ઓફ સેશન, ઓપ્શન બી હાઈકોર્ટ, ઓપ્શન સી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કે ઓપ્શન ડી આઈધર કોર્ટ ઓફ સેશન ઓર હાઈકોર્ટ. શું આવે સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 2 ની વાત હોય, જો એક્વિટલ મળ્યું છે એના એક્ટની કલમ 138 હેઠળ, તો એના વિરુદ્ધ અપીલ કરવી હોય ફરિયાદીએ તો ડાયરેક્ટલી હાઈકોર્ટમાં જવું પડે. ઓકે, બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી શું સાચો જવાબ આવશે? બી સાચો જવાબ આવી જશે. પ્રશ્ન નંબર 3 જોઈએ. The maximum amount of fine which can be imposed under section 138 of the Negotiable Instrument Act 1881 is. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ બી કલમ 138 હેઠળ દંડની મહત્તમ રકમ કેટલી છે? મેક્સિમમ એમાઉન્ટ કેટલી દંડ થઈ શકે? ઓપ્શન એ 10,000 રૂપીઝ એટલે કે 10,000 રૂપિયા. ઓપ્શન બી 1 લાખ રૂપીઝ એટલે કે 1 લાખ રૂપિયા. ઓપ્શન સી ટ્વાઇસ ધી ચેક અમાઉન્ટ એટલે કે ચેકની રકમ કરતા બમણી રકમનો દંડ થઈ શકે. કે ઓપ્શન ડી ઇક્વલ ટુ ધી ચેક અમાઉન્ટ, ચેકની રકમ હોય તેટલો જ દંડ થઈ શકે. શું આવે સાચો જવાબ? પ્રશ્ન નંબર 3 પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અગાઉ ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે. ક્વેશ્ચન નંબર 3 નો આન્સર બનશે સી, ટ્વાઇસ ધી ચેક્સ અમાઉન્ટ. ઓકે, બમણી ચેકની રકમ કરતા બમણી રકમનો દંડ મહત્તમ થઈ શકે ને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 4 જોઈએ. Can the magistrate order an investigation on the allegation of an offence under section 138 of the NI Act 1881? શું મેજિસ્ટ્રેટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ગુનાના આરોપ પર તપાસનો આદેશ આપી શકે? માત્ર ગુનાનો આરોપ છે, એલિગેશન જ કરવામાં આવ્યું છે, માત્ર આવા એલિગેશનથી તપાસનો ઓર્ડર આપી શકે મેજિસ્ટ્રેટ? ઓપ્શન એ યસ, ઓપ્શન બી
નો. ઓપ્શન સી ડિપેન્ડ્સ ઓન ધી સર્કમસ્ટાન્સીસ ઓફ ધી કેસ, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. ઓપ્શન એ એવું કહે છે કે હા આપી શકે, ઓપ્શન બી કહે છે કે ના નહીં આપી શકે, ઓપ્શન સી કહે છે કે એ તો કેસના સંજોગો પર આધારિત છે, કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? તો જ્યારે માત્ર એલિગેશન કરવામાં આવે છે, ફરિયાદ નથી, તો મેજિસ્ટ્રેટ જે છે ઓર્ડર નહીં કરી શકે તપાસનું, ને એટલા માટે અહીંયાથી આન્સર આવશે બી, નો. ઓકે, નહીં કરી શકે. જો ફરિયાદ કરવામાં આવે લેખિતમાં તો જ ઓર્ડર કરી શકે, અન્યથા નહીં કરી શકે, ને એટલા માટે ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ બી બનશે, નો. 5 જુઓ, ઓફેન્સીસ અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 આર. હવે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે અહીંયાથી જે વાત કરવામાં આવી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ અથવા તો જે પણ કોઈ જોગવાઈઓ છે, ગુનાઓ છે, એ ગુનાઓ કેવા ગુનાઓ છે, કેવા પ્રકારના ગુનાઓ છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના? કોગ્નિઝેબલ અને કમ્પાઉન્ડેબલ, નોન કોગ્નિઝેબલ અને કમ્પાઉન્ડેબલ, કોગ્નિઝેબલ અને નોન કમ્પાઉન્ડેબલ, કે નોન કોગ્નિઝેબલ અને કમ્પાઉન્ડેબલ? શું આવશે સાચો જવાબ? ખાસ કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે અને આપ સૌને આવડી જાય એવો આ પ્રશ્ન છે. 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે બી, નોન કોગ્નિઝેબલ અને કમ્પાઉન્ડેબલ. કેવા પ્રકારના ગુના છે? આ ગુનાઓ નોન કોગ્નિઝેબલ છે અને સમાધાન પાત્ર પણ છે, ને એટલા માટે 5માં કરેક્ટ આન્સર બની જશે બી. ઓકે, ક્લિયર? નેક્સ્ટ, under negotiable instrument act, the written complaint should be made to the court from the date of cause of action within a period of. આ પણ બહુ અગત્યનો પ્રશ્ન કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ લેખિત ફરિયાદ કોઝ ઓફ એક્શન મળ્યાના તારીખથી કેટલા દિવસની અંદર અદાલતમાં કરવી જોઈએ? કોઝ ઓફ એક્શન જે દિવસે ઊભું થયું હોય તે દિવસથી કેટલા દિવસની અંદર લેખિત ફરિયાદ કરવી પડશે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 45 દિવસ, ઓપ્શન સી 60 દિવસ, કે ઓપ્શન ડી 90 દિવસ? શું આવશે સાચો જવાબ? બહુ અગત્યની વાત પૂછી છે અહીંયા, અને ખાસ આવા પ્રશ્નો વારંવાર બનશે તો તમને આવડવું જોઈએ. શું આવે સાચો જવાબ? તો અહીંયા કરેક્ટ આન્સર એ બનશે 30 દિવસની અંદર. કેટલા દિવસ? 30 દિવસની અંદર ફરિયાદ ફાઇલ કરી દેવી પડે, અને એટલે કરેક્ટ આન્સર એ બની જાય. 7 જુઓ, for the purpose of section 141 of the NI Act, કંપની મીન્સ, બહુ અગત્યનો પ્રશ્ન આ પડશે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 1881ની કલમ 138 હેઠળ કંપનીનો શું અર્થ થાય છે? 141માં જે જોગવાઈ છે એ મુજબ કંપનીનો શું અર્થ થશે? એનીબડી કોર્પોરેટ, ફર્મ એટલે કે પેઢી, અધર એસોસિએશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ, કે ઉપરોક્ત તમામ? શું આવે સાચો જવાબ? તો જ્યારે આપણે કંપનીની વાત કરીશું એના એક્ટ મુજબ, કલમ 141 મુજબ, તો સાચો જવાબ ડી બનશે, ઉપરોક્ત તમામ. એનીબડી કોર્પોરેટ પણ આવે, પેઢી પણ આવે, અધર એસોસિએશન પણ આવે કંપનીમાં, અને એટલા માટે ડી ઓલ ઓફ ધી અબોવ જે છે સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 8 જોઈએ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે, અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે, તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 8 છે કે ડિમાન્ડ નોટિસ in writing has to be filed to the drawer by the payee under section 138 of the NI Act after receiving intimation from the bank of dishonor of check within the period of. હવે બહુ અગત્યની વાત કરવામાં આવી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 હેઠળ ચૂકવણી કરનાર દ્વારા ડ્રોવરને ડિમાન્ડ નોટિસ ખાસ કરીને આપવાની રહેશે. બેંક ઓફ ડિસઓનર ઓફ ચેકની સૂચના પ્રાપ્ત કર્યા પછી કેટલા સમયગાળાની અંદર આવી ડિમાન્ડ નોટિસ આપવાની હોય? સમયગાળો કેટલો આપવામાં આવ્યો છે ડિમાન્ડ નોટિસ આપવાનો? 15 દિવસ, 30 દિવસ, 60 દિવસ, કે ઉપરોક્ત પૈકી કંઈ? શું આવે સાચો જવાબ? ડિમાન્ડ નોટિસનો સમયગાળો પૂછ્યો છે
ડિમાન્ડ નોટિસ માટેનો સમયગાળો શું આવશે? યસ, તો ડિમાન્ડ નોટિસનો સમયગાળો યાદ રાખી લેજો, બી આવે 30 ડેઝ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી, 30 ડેઝ વિલ બી કરેક્ટ આન્સર. ડિમાન્ડ નોટિસનો સમયગાળો 30 ડેઝ છે, આ યાદ રાખજો. પ્રશ્ન નંબર 9 જુઓ, હવે આ પણ બહુ અગત્યનો પ્રશ્ન કે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હાઉ મેની ડેઝ આફ્ટર સર્વિસ ઓફ નોટિસ ઓફ ડિમાન્ડ ઓન ડ્રોવર ધી કોઝ ઓફ એક્શન અરાઇઝિસ અગેન્સ્ટ ડ્રોવર ઇફ હી ફેલ્સ ટુ મેક પેમેન્ટ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ડ્રો પર ડિમાન્ડની નોટિસની બજવણી થઈ ગઈ તેના કેટલા દિવસ પછી જો તે ચૂકવણું ન કરે તો કોઝ ઓફ એક્શન ઊભું થાય. જો એ પૈસા કેટલા દિવસની અંદર ન આપે તો કોઝ ઓફ એક્શન ઊભું થશે? 30 દિવસ, 45 દિવસ, 90 દિવસ કે 15 દિવસ? તો 9 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ ડી આવે. 15 દિવસની અંદર જો એ પેમેન્ટ ન કરે તો કોઝ ઓફ એક્શન ઊભું થાય, અને એટલા માટે કરેક્ટ આન્સર બને ડી, 15 ડેઝ. આ સમયગાળો બહુ જ અગત્યનો છે, એટલે ખાસ યાદ રાખતા રહેજો. પ્રશ્ન નંબર 9માં સાચો જવાબ ડી બનશે. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. તો દરેકને વિનંતી કરું છું કે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ? નીચેનામાંથી કયું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી? નથી એવું પૂછ્યું છે. ઓપ્શન એ ચેક, ઓપ્શન બી પ્રોમિસરી નોટ, ઓપ્શન સી હુંડી કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કંઈ નહીં. તો આપનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મળવો જોઈએ. આપણે આગળ વધીશું નેક્સ્ટ કોન્સેપ્ટમાં. પણ જે પણ કોઈ સ્ટુડન્ટ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો, અને ખાસ આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાય એક્ઝામિનેશન આપવાના છે એમને ફટાફટથી આ વિડીયોની લિંક મોકલી દેજો, જેથી એ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના આ વિડીયો જોઈ લે અને કોન્સેપ્ટને ક્લિયર કરી લે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.